નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મોસમ વિથ માધ્યમની અંદર. વાત કરીએ ગુજરાતના વાતાવરણની. હવામાનમાં શું પલટો આવવાનો છે, ક્યારે વરસાદ આવી શકે છે, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એના વિશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ભારે વરસાદ આવવાનો છે, પણ ક્યારે? આજથી લઈને 12 જૂન સુધી વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે 21 જૂન બાદ રાજ્યમાં કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. મુંબઈના લો લાઇન વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં ભારે પવનની સાથે મધ્યમ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 17 થી લઈને 19 જૂન વચ્ચે અરબ સાગરની અંદર લો પ્રેશર આવશે. પરિણામે બંગાળનો જે ઉપસાગર છે એમાં ડીપ ડિપ્રેશન આવશે. પરિણામે દેશના અનેક ભાગોની અંદર વરસાદ પડી શકે છે. વાત કરીએ હવામાન વિભાગની. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 દિવસમાં દેશના ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. વાત કરીએ ગુજરાતની અંદર. ગુજરાતમાં ક્યારે ચોમાસું આવી શકે છે, તો જૂન મહિનાની અંદર હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં તો વરસાદના છાંટણા થઈ ગયા છે. હવે ધીરે ધીરે જૂન મહિનો જેમ જેમ આવતો જશે એમ મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું આવી જશે. જૂનની અંદર લગભગ 10 જૂનથી લઈને 21 જૂન સુધી જે છે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે. વાવણી લાયક વરસાદ થઈ શકે છે, આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી આપી છે કે 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 21 જૂન પછી ભારે વરસાદ પડી શકે છે, જે વરસાદ વાવણી માટે ઉપયોગી થઈ શકે છે. હાલ જમીન પલાળે એવો વરસાદ થઈ શકે છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે.